વિસરાતી જતી વાનગીઓનો આ મહોત્સવમાં તમને અવનવી વાનગીઓ જોવા મળશે. તો ચાલો મારી સાથે અને જુઓ અવનવી વાનગીઓ. અમદાવાદમાં સાત્વિક મહોત્સવ શરૂ થતાં ફૂડ રસિયા તૂટી પડ્યા છે. ઇનોવેટિવ ફૂડ હોય છે, હેલ્ધી ફૂડ હોય છે. રોટલો ખાઈએ છે, ઓળો ખાઈએ છે, એ બધું અમે લોકો વધારે પ્રિફર કરીએ છીએ. નવી જનરેશનને ખબર હોવું જોઈએ કે અહીંયા એક વખતે તો પણ આવવું જોઈએ. ફૂડ બહુ ટેસ્ટી છે, બધા જ લોકો બહુ એન્જોય કરે છે. લાસ્ટ યર 2 વખત આવી હતી, મે બી આ વખતે પણ સેકન્ડ ટાઈમ પાછી આવી જો. અને ટેસ્ટમાં બહુ સારું છે. અહીં 8 રાજ્યની વાનગીના કુલ 60 સ્ટોલ છે, જેમાં 400 વેરાયટીનો ટેસ્ટ માણી શકાશે. દરેક સ્ટોલ પર 2 મિલેટ્સ ફૂડ મળશે. અને અમે તો રાહ જોઈએ, દિવાળી જાય એટલે રાહ જોઈએ કે આ સાત્વિકનો अफेयर क्यारे आवશે. ईस्टर्न स्टेट्स के आइटम्स हमको बहुत अच्छे लगे जो हमको कभी खाने को नहीं मिलते थे. Delicious. As they say, the spice of life. આ વર્ષે ખીચડો, 5 ધાનનો રોટલો, ખજૂરનું શાક, ટુકડ કઢી, પાનકી, ખજૂર અંજીરની વેઢમી, મવડાના લાડુ, નારિયેળની રબડી, રાગીના જાંબુ ધૂમ મચાવી રહ્યા છે. पौष्टिक होमली फूड ની ફીલિંગ જોતી હોય તો અમારું મેનુ કમ્પ્લીટલી એના પર જ બેસ્ड છે. केसर है, ड्राई फ्रूट्स है, खजूर है, खसखस है, जो अपने हिसाब से जो अपन डाल सकते हैं. हम लोग इसको यहाँ पर एज एन चाट फॉर्मेट में दे रहे होते हैं, विच थोड़ी सी चटनीज ऐड करके, स्प्राउट्स ऐड करके. એમાં કાચા કેળાનું બાઇન્ડિંગ છે, બટાકાનું નથી અને ઘીમાં બને છે એટલે જ ચાલે. આ ફેસ્ટિવલમાં 100 ખેડૂતો 150 થી વધુ પ્રોડક્ટ લઈને આવ્યા છે. સાથે સાથે 400 જેટલી વિસરાતી વાનગી છે. સ્ટોલ ધારકોમાં આદિવાસીઓની સાથે ગૃહિણીઓ પણ છે, જેની દરેક પ્રોડક્ટ વેરીફાઈ થયેલી છે. એ ઓર્ગેનિક હોય, એની અંદર નિંદામણ પણ જોતા હોય છે. મધમાખી, પતંગિયા, જમીનની અંદર અરસિયા, કરોરિયાથી લઈને કે ખેતરની ફરતે લીલી વાડ છે કે નહીં, ચકાસણી કર્યા પછી ખેડૂતોની પસંદગી. આ ફેસ્ટિવલમાં ઓર્ગેનિક લિપસ્ટિક અને લિપ બામ પણ સેન્ટર ઓફ એટ્રેક્શન બની છે. ઇન્ગ્રેડિયન્ટ્સ એ બી પ્લાન્ટ બેઝ છે, જેમાં ઓઇલ્સ છે, બટર્સ છે અને ઇવન જે કલર્સ છે એ બી પ્લાન્ટ બેઝ છે. ગીર ગાયના છાણમાંથી બનેલી અગરબત્તી અને ધૂપ પણ સુવાસ પાથરી રહી છે. આયુર્વેદિક ઔષધિઓ અમે સાથે આ બધી પંચગવ્ય રાખી અને આયુર્વેદિક ઔષધિઓ નાખીએ છીએ, એટલે એકદમ કેમિકલ યુક્ત મુક્ત. 4 દિવસ ચાલનારા આ ફેસ્ટિવલને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ ખુલ્લો મૂક્યો છે. ફેસ્ટિવલની એન્ટ્રી ફી 50 રૂપિયા છે. શહેરીજનો સવારે 11 થી રાત્રે 9 વાગ્યા સુધી અહીં લિજ્જત માણી શકશે. તો આપ પણ અહીંયા આવો અને વિસરાતી જતી વાનગીઓનો સ્વાદ માણો. અમદાવાદના 16 ભાગવતથી દિવ્ય ભાસ્કર માટે મિતેશ પરમારનો રિપોર્ટ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.